મિત્રો આજે ધોરણ 7 ના ગણિતની અંદર આપણે M710.2 સાદા વ્યાજની ગણતરી કરતા શીખીએ. આપણી પાસે એક સૂત્ર છે I બરાબર PRT ના છેદમાં 100. આ છેદ છે એટલે નીચે બેઠી છે બેન. બરાબર? આ અંશ છે એટલે ઊભા છે અને આ ત્રણેય વચ્ચે કેવો સંબંધ છે? ગુણાકારનો. બરાબર? તો સૂત્ર છે ઉમંગભાઈ I એટલે વ્યાજ ઇન્ટરેસ્ટ નો I, P એટલે મુદ્દલ પ્રિન્સિપલ નો P, R એટલે વ્યાજ નો દર રેટ ઓફ ઇન્ટરેસ્ટ નો R, T એટલે સમયગાળો ટર્મ એટલે T. વેરી ગુડ. જો તો આપણી પાસે આ આટલી વસ્તુ છે. આ સાદું વ્યાજ શોધવા માટેનું આ સૂત્ર બની ગયું. પણ હવે તમને કોઈ એમ કે ચાલો આપણે મુદ્દલ શોધવા છે એટલે કે P શોધવા છે. બરાબર? એટલે કે પ્રિન્સિપલ શોધવું છે. તો આપણી પાસે બીજી આપણી પાસે હશે I આપણે વ્યાજ આપેલું હશે, ઇન્ટરેસ્ટ આપેલો હશે અને આપણે સમયગાળો પણ આપેલો હશે. તો એના માટે મેં તમને કીધું હતું કે તમે બધા છો આપણે ચેસની રમતની અંદર ઊંટ આવે અને ઊંટ કઈ રીતે ચાલે? ક્રોસમાં ચાલે. આમ ચાલે ને, ત્રાસુ ચાલે. તો આ લોકોને આપણે ત્રાસુ ચાલવાનું કહીએ છીએ. બરાબર? ખાલી જે શોધવાનું હોય એ સૂત્રનો કરતા એક સાઈડ હશે. એ સિવાયના બધા બરાબરની પહેલી સાઈડ આવી જશે. તો સૌપ્રથમ આપણે મુદ્દલ શોધવું છે. આમ પ્રિન્સિપલ. ચાલો તો આનું સૂત્ર બનાવો છોકરાઓ. ચાલો તમે ક્યાં ચાલશો? ચાલો દેવાંગભાઈ તમે ક્યાં આવશો? વેરી ગુડ. ચાલો બેન તમે આવી જાઓ. ઓકે, તો આપણું સૂત્ર બની ગયું. કોણ વાંચશે આ સૂત્ર? ઓકે, વાંચો બેટા. અહીંયા આવીને વાંચો. નજીક આવી જાઓ. હા વાંચો બેટા. P બરાબર 100 ગુણ્યા I છેદમાં RT, R ગુણ્યા T. વેરી ગુડ. સરસ સમજાણું બેટા. તો આ આપણું સૂત્ર બની ગયું. હવે તમને કોઈ એમ પૂછે કે ચાલો ભાઈ હવે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગોતવા છે તો R નું સૂત્ર શું કેમ બનશે? તો ચાલો દેવાંગભાઈ R નું સૂત્ર કેમ બનાવશો? દેવાંગભાઈને ખબર છે કે ચોકડીમાં દેવાંગભાઈ ચાલે છે. જોયું તમે? આ બેનને ખબર છે કે ત્યાંથી P હતા એ છેદમાં આવી ગયા. ચલો કોણ સૂત્ર વાંચશે આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ? હા વાંચો બેટા. R બરાબર 100 ગુણ્યા I, P ગુણ્યા T, છેદમાં T, P ગુણ્યા T. વેરી ગુડ. સરસ. તો આ બની ગયું આપણું કેનું સૂત્ર બની ગયું? R શોધવા. R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ચલો હવે આપણે કહીએ કે T સમયગાળો શોધવો હોય તો કેમ સૂત્ર બનશે? વિતાલીબેન તમે ક્યાં જાશો? ઓકે, વિતાલીબેન ક્યાં વહી ગયા? દેવાંગભાઈ અહીંયા આવી ગયા. ચલો આ કોણ વાંચશે? ઓકે, દર્શનભાઈ આવી જાઓ બેટા. T બરાબર 100 ગુણ્યા I છેદમાં P ગુણ્યા R. વેરી ગુડ. સરસ. તો આપણે એક સૂત્ર આવડતું હોય તો આમાંથી આપણે આવા બધા સૂત્રો બનાવી શકીએ. સમજાઈ ગયું બધાને?